રાજકોટ ભારતીય સિંધુ સભા મહિલા દ્વારા 14 ઓગસ્ટના રોજ હેમુ ગઢવી હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં સિંધુ સંસ્કૃતિનું દર્શન, વક્તવ્યો, નાટક સહિતના કાર્યક્રમ યોજવામાં આવશે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ વિગત अब तक મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ભારતીય સિંધુ સભાના બહેનોએ માહિતી પૂરી પાડી હતી। હું અનિતા ચાંગરાની, ભારતીય સિંધુ સભા ગુજરાત પ્રાંતના પ્રમુખ। આજે અહીં અમે ભારતીય સિંધુ સભાના સહયોગથી અને રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદના હેઠળ અમે 14મી ઓગસ્ટ હેમુ ગઢવી હોલમાં એક સાંસ્કૃતિક પ્રોગ્રામ આપવા જઈ રહ્યા છીએ, જેના અનુસંધાને અમે વિભાજન વિભીષિકા સિંધુ સ્મૃતિ દિવસની યાદમાં આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ। જ્યારે અમારા સિંધી કોમ્યુનિટી સિંધ મૂકીને અને ભારત આવ્યા હતા, એ યાદ તાજી કરવા અને અમારા નવી પેઢીને આ માર્ગદર્શન આપવા માટે અમે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ, જેમાં મુખ્ય અતિથિ રૂપે શ્રી રૂપાલા સાહેબ, શ્રી મોકરિયા સાહેબ તથા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ વિનીતાબેન પણ ઉપસ્થિત રહેવાના છે। આ સાથે સાથે RSSના સંઘ સંચાલક શ્રી ડૉક્ટર ભાડેશિયા બી ઉપસ્થિત રહેવાના છે। આ કાર્યક્રમમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વક્તા પણ રાખેલા છે। સાંસ્કૃતિકમાં અમે અમારા સિંધી કોમ્યુનિટીનો એક સરસ નાટક રજૂઆત કરીએ છીએ કે જેમાં ત્યાં અમારી સિંધની શું જાહો જલાલી હતી અને કેટલી અમારી જાહો જલાલી મૂકી અમે ખાલી હાથે અહીંયા આવ્યા અને ફરી અમે પાછું શૂન્યમાંથી સર્જન કરી અને સિંધી સમાજનું એક સામ્રાજ્ય સ્થાપ્યું છે, એ બતાવવા માટે અમે નવી પેઢીને આના માટે પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ।